વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની બેઠકનું ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ઋષિ ભારતી બાપુ સહિત કોળી સમાજના સાધુ સંતો હાજર રહ્યા હતા। ઓબીસી સમાજને 54% અનામત આપવાની માંગણી થઈ હતી। ગુજરાતમાં ઠાકોર સમાજનું 40% પ્રતિનિધિત્વ છે। ગુજરાતમાં ઠાકોર સમાજની 2.50 કરોડની વસ્તી છે। ઓબીસીમાં વસ્તી મુજબ અનામત વર્ગીકરણ કરવાની માંગ થઈ। કોળી ઠાકોર સમાજના બંધારણને અમલમાં મૂકવા ચર્ચા કરવામાં આવશે। કોળી ઠાકોર સમાજના સામાજિક આગેવાન બીસી રાઠોડનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે તલાટીની પરીક્ષા જીપીએસસી કરતાં પણ અઘરી છે। જીપીએસસી પરીક્ષાના 15 ગણા ઉમેદવારોને બોલાવે છે, તલાટીમાં 5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે। અંગ્રેજી જેવા વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એમસીક્યુ તલાટીની પરીક્ષામાં રાખવામાં નથી આવ્યા। બીસી રાઠોડનું નિવેદન। બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને 54% અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે। આ પ્રથમ એજન્ડા આજનો છે। અને બીજું કે આખા વિશ્વમાં સનાતન ધર્મમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી ઠાકોર સમાજ કરી રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ ત્યારે 40%નું પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશન ને સૌથી મોટું જંગી વોટિંગ એટલે 1.5 કરોડનું વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ। ત્યારે તમામ સંગઠનોની જે ચોટીલા ખાતે મીટિંગ થઈ હતી એમાં પણ જે નક્કી થયું હતું એ પ્રમાણે કે આ સમાજની એક વૈશ્વિક સંસ્થા હોવી જોઈએ। ત્યારે બધાય સંગઠનોના વ્યૂ અભિપ્રાયો લીધા પછી આજે એક વૈશ્વિક સંસ્થાની પણ રચના થવા જઈ રહી છે ભીમ એકાદશીના પરમ દિવસે। 23-24 વર્ષથી હું આ ફિલ્ડ સાથે જોડાયેલો છું અને સરકાર એક પછી એક એવા નિર્ણય કરતી જાય છે જેથી કરીને છેવાડાનો વિદ્યાર્થી તો નોકરીમાં લાગે નહીં। તલાટીની જે ભરતી છે એના માટેનો જે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એ અભ્યાસક્રમ સાથે આપણને વાંધો ન હોઈ શકે, પણ એમાં જે નિયમો કર્યા છે એ નિયમો જીપીએસસી કરતાં પણ આકરા અને કઠિન નિયમો કર્યા છે। તલાટીની પરીક્ષા જીપીએસસીની પરીક્ષા કરતો પણ અઘરી બનાવે છે। 4-5 મુદ્દા હું તમને કહું કે જીપીએસસી 1-2માં પ્રિલિમમાં જે પાસ થયા છે એના 15 ગણાને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના, જ્યારે તલાટીમાં પ્રિલિમમાંથી માત્ર 5 ગણા કરી નાખ્યા છે।